ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતાં વડોદરા શહેરમાંથી ભાજપ માટે સારા સમાચાર સામે આવ્યા। શહેરના વોર્ડ નંબર 17માં ભારતીય જનતા પાર્ટીએ સંપૂર્ણ પ્રભુત્વ સાથે જીત નોંધાવી છે। વોર્ડ નંબર 17માં ભાજપના ચારેય ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવ્યો છે। મતદારોનો ભારે સમર્થન મળતા પાર્ટીએ આ વોર્ડમાં ક્લીન સ્વીપ કરી છે, જે સ્થાનિક સ્તરે ભાજપની મજબૂત પકડ દર્શાવે છે। વિજયી ઉમેદવારોમાં કોકિલાબેન પવાર, રાજેશ માછી, હિરેન સુખડિયા અને દક્ષિતા પટેલનો સમાવેશ થાય છે। મતગણતરી દરમિયાન તમામ ઉમેદવારો સતત આગળ રહ્યા હતા અને અંતે સ્પષ્ટ બહુમતી સાથે જીત હાંસલ કરી છે। આ જીત પાછળ વિસ્તારના વિકાસના મુદ્દાઓ, કાર્યકરોની મહેનત અને મતદારો સાથેનો સઘન સંપર્ક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવી રહ્યો છે। જીત બાદ ભાજપ કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને વિવિધ સ્થળોએ ઉજવણીનો માહોલ સર્જાયો છે। ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના અધ્યક્ષે અમારા પર જો વિશ્વાસ મૂક્યો હતો, એ વિશ્વાસ આજે અમે જીત્યા છે અને અમારા વોર્ડ નંબર 17ના સર્વ કાર્યકર્તાઓ અને સર્વ મતદારોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે અમને જીતવા, વિજેતા બનાવવા એમનો પૂરો સહકાર છે। આજે સૌપ્રથમ તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને એમની સમગ્ર ટીમ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, એમની ટીમ અને આપણા ગુજરાત પ્રદેશના પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી અને મારા વડોદરાના ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ અને એમની ટીમ અને સાંસદ શ્રી હેમંતભાઈ જોશી અને સૌ કાર્યકર્તાઓ, સૌ સંગઠનની ટીમ, એમએલએસ, કોર્પોરેટર્સ, પૂર્વ બધાનો જ ખૂબ ખૂબ આભાર માનું છું। જનતાએ ભરભરીને વોટ આપ્યા છે। જનતાની વચ્ચે જઈને અમે કામ કરીશું। મારા માજલપુરના મતદારોએ અમને ફૂલ ખોબે ભરીને વોટ આપ્યા છે। અમારા ચાર ઉમેદવાર સારામાં 10,000ની અપથી અમે જીતેલા છે। આ જે અમને પ્રેમ આપ્યો છે, એ જ પ્રેમ અમે વળતર રૂપે કામ કરીને અમે અમારા માજલપુરના દરેક મતદારોને પૂર્ણ કરીશું। પેનલ બહુ જ ખુશી છે કે અમારી પેનલ તૂટે એવી કોઈ જગ્યા જ નહોતી। લોકોએ કોશિશ કરી હશે, પણ અમારી પેનલ તૂટે એવી કોઈ જગ્યા જ નહોતી।